આજે આપણે સંતૃપ્ત દ્રાવણની પ્રવૃત્તિ કરવાના છીએ. આમાં 200 મિલીલીટર પાણી લીધું છે અને આમાં પણ 200 મિલીલીટર પાણી લીધું છે. હવે આમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું. તમારે જોતું રહેવા કાચના સળિયાથી ઓગાળજો. ઓકે ચલો પાણી ભાઈ મીઠું ઓગળી ગયું તો હવે બીજી ચમચી નાખીએ છીએ. હવે આપણે બીજી ચમચી મીઠું નાખીશું. ઓગળી ગયું ને તો હવે અડધી ચમચી નાખો એટલે જોઈએ ઓગળી જાય છે. જુઓ બીજી ચમચી પણ હજુ ના ક્યાંય દેખાય છે થોડો કચરો છે ને. ઓકે ચલો હવે અડધી ચમચી નાખો. હા એ અડધી ચમચી. હવે આપણે ફરીથી અડધી ચમચી મીઠું નાખીશું. પકડી ગયો. હજુ હવે 1 ચમચી નાખો. અડધી નાખો. 3 નાખી એટલે હવે હજુ અડધી નાખો. ઓગળે છે કે નહીં? આપણે બીજી ચમચી અડધી નાખીશું. ઓગળે છે હે ને? હા તો હજુ એને સમાવવાની ક્ષમતા છે મીઠાને. હવે ફરીથી આપણે અડધી ચમચી મીઠું નાખીશું. સંતૃપ્ત દ્રાવણ ક્યારે બનશે? જ્યારે મીઠું ઓગળવાનું બંધ કરશે ને ત્યારે. હવે આપણે 5 ચમચી મજા આવી ગઈ લો બધાને. પણ આમાંથી શીખવાનું છે આપણે. જોઈ નહીં રહેવાનું. આ ખબર પડવી જોઈએ આ સંતૃપ્ત દ્રાવણ કેમનું બને છે. હજુ ઓગળી ગયું? હજુ નાખો. હવે ખાંડ ઓગળતી નથી તો કેવું દ્રાવણ બની ગયું? કેવું દ્રાવણ? ચલો તો બોલો આ પ્રવૃત્તિ પરથી શું કહી શકાય? આ પ્રવૃત્તિ પરથી શું કહી શકાય? આમાં 6 ચમચી મીઠું નાખ્યું અને આમાં 7 ચમચી મીઠું નાખ્યું. ખાંડ નાખી એટલે જુદા